ગણિતનું નમૂનારૂપ પ્રશ્નપત્ર જોઈએ કે જે બ્લુપ્રિન્ટ આધારિત છે. એમાં પહેલો પ્રશ્ન છે નીચેના દાખલા ગણો. તો અહીંયા કોઈ પણ 3 દાખલા તમારે ગણવાના છે. 4 આપેલા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રશ્ન 2 અ. એમાં પેલું છે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપેલ સંખ્યાને લખવાની છે. પછી આપેલ 4 અંકો છે એમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખીને એમનો તફાવત શોધવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2 માં છે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં આપેલ સંખ્યાઓને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન 3 અ છે એમાં ખરા ખોટા છે. ત્યાર પછી પ્રશ્ન 3 બ માં સંખ્યા રેખાની મદદથી ગણતરી કરવાની છે. સરવાળા બાદબાકી ગુણાકાર આપ્યા છે અહીંયા. ત્યાર પછી પ્રશ્ન 4 ની અંદર આપેલ સંખ્યા 3 અને 6 વડે વિભાજ્ય છે કે નહીં ચકાસવાનું છે. ત્યાર પછી બીજા પ્રશ્નમાં 11 ની ચાવીનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી 980 અવિભાજ્ય છે તો એના અવિભાજ્ય અવયવ અવિભાજ્ય છે તો એના અવિભાજ્ય અવયવ શોધવાના છે. ત્યાર પછી 4 અંકની મોટી સંખ્યા એના અવિભાજ્ય અવયવ અહીંયા લખવાના છે. ત્યાર પછી આપેલ બે સંખ્યા છે 16 અને 18 એનો લસા શોધવાનો છે. ત્યાર પછી 24 અને 36 નો ગુસા શોધવાનો છે. ત્યાર પછી 9 અને 15 નો લસા અહીંયા શોધવાનો છે. ત્યાર પછી લસા આધારિત બે કોયડા અહીંયા આપેલા છે એમાંથી કોઈ પણ એક લખવાનો છે. ત્યાર પછી એક બંધ વક્ર ની અંદર આપણે અહીંયા ભાગ દર્શાવવાના છે. અંદરનો ભાગ કયો છે, વક્રનો ભાગ કયો છે અને બહારનો ભાગ કયો છે. ત્યાર પછી વક્ર અને બહુકોણ આધારિત જોડકા જોડવાના છે. ત્યાર પછી કાચી આકૃતિઓ માંગ્યા મુજબ દોરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન આકૃતિનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે. ત્યાર પછી ત્રિકોણના પ્રકારને આધારિત જોડકા જોડવાના છે. ત્યાર પછી ત્રિકોણના નામ આપવાના છે કયા પ્રકારના ત્રિકોણ છે. ત્યાર પછી ચતુષ્કોણ આધારિત ખરા ખોટા છે. ત્યાર પછી પ્રશ્ન 10 એ આની અંદર નિરીક્ષણ કરવાનું છે આપેલ સંખ્યા રેખાનું કે જે ઊભી આપેલી છે એના ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. ત્યાર પછી પ્રશ્ન 10 બી છે એમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે અને ઉપયોગ કર્યા વગર આપણે સરવાળા બાદબાકી કરવાના છે.